પર કરીએ નજર। સુરતના માંગરોળમાં ગેંગરેપમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા કરવામાં આવી। બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। ગેંગરેપના બે આરોપીઓને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સુરત સેશન્સ કોર્ટે બંને આરોપીને દોષિત ઠેરવ્યા હતા। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કરવામાં આવ્યા। ગત 7મી ઓક્ટોબરની રાત્રે આ ઘટના બની હતી। શેરડીના ખેતરમાં સગીરા પર ગેંગરેપ થયો હતો। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સરકારી વકીલે જણાવ્યું છે। કોર્ટે નોંધ્યું કે આરોપી માનસિક રીતે વિકૃત છે। ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ તેવું કોર્ટે નોંધ્યું હોવાનું સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે। કોર્ટે કહ્યું છે કે બળાત્કારના કેસમાં ઓછી સજા ન થઈ શકે તેવું સરકારી વકીલે જણાવ્યું। સુરત જિલ્લાના ચકચારી કેસ માંગરોળમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જે પોલીસની મહેનત રંગ લાવી છે એમની સાથે વાત કરી। સાહેબ, આજીવન કેદની સજા ફટકારવામાં આવી, કઈ રીતના આખો કેસ રહ્યો હતો? આપ સૌ જાણો છો એ રીતે 8મી ઓક્ટોબરના રોજ મોટા બોરસરા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે જે ગેંગરેપની ઘટના બની હતી એમાં તાત્કાલિક ધોરણે રેન્જ આઈજીપી સરના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓ, એફએસએલ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા 5 કિલોમીટરના એરિયામાં સર્ચ ઓપરેશન આદરી ઘટના કઈ રીતે બની એની વિગતે વાકેફ થઈ અને એક બાઇકના માધ્યમથી 3 આરોપીની ઓળખ કરી। ત્યારબાદ સુરત સિટી પોલીસ પણ આરોપીને પકડવા માટે સુરત ગ્રામ્ય પોલીસની સાથે મદદમાં જોડાયેલ હતી અને તમામ આરોપીઓને 48 કલાકની અંદર પકડી અને તમામ પ્રકારના પુરાવા એકઠા કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ બનાવેલ હતી ડીવાયએસપી કામરેજના વડપણ હેઠળ એ ટીમે સાયન્ટિફિક, નોન સાયન્ટિફિક, એફએસએલના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીના 164 મુજબના એ તમામ પુરાવાઓ એકઠા કરી અને 467 પાનાની મુખ્ય ચાર્જશીટ અને 2500થી વધુ પાનાની અન્ય ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ હેઠળ જે કેસ દાખલ કરેલો હતો એમાં તમામમાં નામદાર કોર્ટે દોષિત ઠેરવી અને આજરોજ આજીવન કેદની સજા અને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે। આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। રખડતું ભટકતું જીવન જીવતા હતા, એટલા માટે જ આ તમામ જે પસાર થતા રેલવે સ્ટેશનો, અન્ય પ્રકારે સીસીટીવી ફૂટેજીસ એ તમામ અંગત બાતમીદારો, ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ સર્વે લીધેલા હતા અને છેલ્લા આરોપીને પકડવા માટે રેલવે પોલીસની પણ મદદ સુરત રૂરલ પોલીસે લીધી હતી। તમામ પ્રકારના પ્રયત્ન કરવા પડે એ પ્રયત્ન પોલીસે કરી અને હવામાં ફાયરિંગ પણ પોલીસે કરવું પડ્યું હતું। તો બિલકુલ, તો જે રીતના ચકચારી કેસ હતો માંગરોળની અંદર અને સૌ કોઈ માંગ કરી રહ્યા હતા કે આવા નરાધમોને કેપિટલ પનિશમેન્ટ કરવામાં આવે, ત્યારે કોર્ટ દ્વારા તેમને હવે જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।